બોટાદથી આવેલા બેન શ્રી સુભદ્રાબેનને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને પ્રાસંગિક બે શબ્દો કહેશે. શ્રી સુભદ્રાબેન. બેન આવો 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 આવો. નારી શક્તિને જગાવી છે બેન, અને નારી શક્તિ તમે જ જગાવી શકો. જય ભીમ બોલી જાઓ. જય ભીમ, જય ભારત, જય હિન્દ. અહીંયા ઉપસ્થિત માનનીય ભાઈ શ્રી જીતુભાઈ બારૈયા, મેં એમના વિડીયો જોયા હતા, સાંભળ્યા હતા, અને મારા બોટાદ સમાજને મારે આગળ લાવવો છે ને મારી અંદરની ઘણી બધી ભાવના છે કે હું પણ મારા બોટાદ માટે લડું અને એના હક માટે. જે એ લોકો છે ને કોન્ટ્રાક્ટવાળાથી ખૂબ ડરે છે. અમારા 5 જ જણા એવા છે જે મને સાથ સહકાર આપે છે, જે એમ કહે છે કે બેન અમે તમારી સાથે છીએ. 75% લોકો બોટાદમાં છે સફાઈ કામદારો બહેનો, એ બધા ખૂબ ડરે છે અને અમને સાથ સહકાર આપતા નથી. જે મને સાથ સહકાર આપે છે એ 25 થી 30 જણા છે. તો હું એમના સહારે હું આગળ વધીશ. એમનો સહકાર મને હશે તો હું ખૂબ જ પ્રયત્ન કરીશ અને હું જીતુભાઈને પૂરો મારા બોટાદ સફાઈ કામદાર તરીકેનો જે સાથ સહકાર છે એ હું જીતુભાઈને પૂરેપૂરો સપોર્ટ કરીશ અને મારાથી જેટલા બને એટલે આ સમાજ માટે હું સારું કાર્ય અને કરવાની હું ઈચ્છા ધરાવું છું. જય હિન્દ, જય ભારત. માંગરોળથી પધારેલા બેન શ્રી વનિતાબેન હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે અને બે શબ્દો કહેશે. જય ભીમ. હું માંગરોળમાંથી આવું છું, જુનાગઢ જિલ્લાની પ્રમુખ છું સફાઈ કામદારની. અમારું માંગરોળ ગામ એટલું પીડિત હતું કે આમ હકીને નોકરી નતા કરવા દેતા. જ્યારથી હું જીતુભાઈ સાથે જોડાઈ ગયેલી છું ત્યારથી અમને અત્યારે કોઈ વાંધો નથી. મારો એક જ પ્રશ્ન છે, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવું જોઈએ. કોન્ટ્રાક્ટ પ્રથામાં આપણી વાલ્મીકી સમાજની જિંદગી છે જ નહીં. હાલતા કાઢી મૂકે, હાલતા વયા જાવ, ચાલા જાવ. અમારે તો મુસલમાનથી જ પનારા છે, તે છતાં અમે લડીએ છીએ. જીતુભાઈની તાકાતથી અમે લડીએ છીએ. મારું એટલું જ કહેવાનું છે, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જોઈએ, થવી જોઈએ, થવી જોઈએ. જય ભીમ. જગદીશભાઈ સોજિત્રા મંચસ્થ આવે અને પ્રાસંગિક બે શબ્દો કહેશે. જગદીશભાઈ સોજિત્રા. એ પહેલા થોડુંક કહી દઉં વચ્ચે વચ્ચે. તમે ભગવાન રામને ખૂબ માનતા હશે, બરાબર, પણ ઇતિહાસથી અજાણ હશે. ભગવાન રામને તમે માનતા હશે પણ ઇતિહાસથી અજાણ હશે, એટલે માનતા હશે. લગભગ 1971માં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો હતો કે રામ છે એ કાલ્પનિક પાત્ર છે અને રામાયણ છે એ એક પ્રકારની કલ્પના છે. ધન્યવાદ. જય ભીમ, જય વાલ્મીકી. હું સુજિત્રાનો પ્રમુખ છું, જે જીતુભાઈના નીજા હેઠળ હું કામ કરું છું. 2023ની અંદર અમને 100 રૂપિયા રોજ આપતા હતા. જ્યારે જીતુભાઈના સંપર્કમાં આવ્યા પછી અમને જાણવા મળ્યું કે અમારી જોડે અનીતિ અને ગેરવર્તન થાય છે. જીતુભાઈના 2023ની અંદર જાણ કરી ફોન દ્વારા. જીતુભાઈએ કીધું તમે સંગઠિત પહેલાં બનો ને પછી સંઘર્ષ કરો. અમે એમના નીચા હેઠળ સંઘર્ષ પણ કર્યું ને મિટિંગો પણ કરી. ત્યારબાદ અમને 2023 7મો મહિનો, ત્યાર પછી અમને લઘુત્તમ વેતન 452 રૂપિયા એમના દ્વારા અપાવ્યું. એ બદલ આભાર માનું છું. બીજી વાત એ છે કે સંગઠન બનશે તો જ લડી શકીશું. સંગઠન નહીં હોય તો આ સરકાર તમારું કોઈ માનશે નહીં. બીજી વાત એ છે કે જીતુભાઈ દ્વારા જે પણ જે કહેવામાં આવે છે એના ધ્યાનથી સાંભળજો, કેમ કે એમની જોડે જેટલી એનર્જી છે એ તો ભાગ્ય જ કોઈની જોડે હોય. જય ભીમ, જય વાલ્મીકી. જય ભીમ, જય ભીમ. મંચ ઉપર મારા વડીલો અને મારા મોટા ભાઈ જીતુભાઈ બારીએ ફેસબુક ઉપર બહુ જ એના વિડીયો જોયા અને સાંભળ્યા.
હવે અમે યુવા પેઢી છે, બહુ વધારે તો આમાં ખ્યાલ ન પડે, પણ કહી ને કે એક વ્યક્તિ જ્યારે ઊભું થાય અને એ હિંમત આપે, બરાબર, તો એક પછી એકની હિંમત આવે. હવે કોડીનાર વાલ્મીકી સમાજ, અમારા અશોકભાઈ પટેલ જે હમણાં નવા જ બન્યા છે, અમે કોડીનારથી 10 સભ્યો આવ્યા છે, બરાબર. અને એટલામાં બધીને ખ્યાલ જ હશે, કોડીનાર એટલે કે દબંગ ગામ છે હો અમારું. કદાચ કોઈને ખ્યાલ હોય કે કદાચ ન હોય. અને મંચ ઉપર તો બધીને ખ્યાલ જ હશે, એટલો મને વિશ્વાસ છે 100%. કેમ કે અમારું ગામ છે કોડીનાર અને ત્યાં દિનુભાઈ સોલંકી, બરાબર, એનું સંચાલન કરે છે અમારી નગરપાલિકાનું. તેમ છતાંય અમે એટલા 10 છોકરા જે છે હિંમત કરી અને અહીંયા લગીને અમે પહોંચ્યા. એનું કારણ કે વાલ્મીકી સમાજની અંદર અવારનવાર આપણે જોઈએ તો આપણા જે બહેનો કામ કરે છે તો એની સાથે ગેરવર્તન કરવામાં આવે છે, બરાબર. એટલું ઈમાનદારીથી, સચ્ચાઈથી આપણે કામ કરીએ, ગંદુ કામ કરીએ, તેમ છતાંય જેમ ફાવે એમ સાહેબુ જે છે એની સાથે ગેરવર્તન કરે છે. તો આમાં જે કોન્ટ્રાક્ટ પ્રથાવાળા જે છે તો એ લોકોએ ત્યાં દબંગની જેવા જ છે. કેમ કે કોન્ટ્રાક્ટ પ્રથા તમને તો ખ્યાલ જ હશે બધીને, કે જેના ખીચામાં પૈસાનો જોર હોય અને એને જે ત્યાંના રાજકારણ લોકો હોય એને સપોર્ટ પૂરેપૂરો હોય તો જ એ આપણા સમાજ ઉપર દબાણ કરી શકે, બરાબર ને. કેમ કે એ બધીની મિલીભગત હોય તો જ આવું બધી થાય. પણ તમે એક કહેવત તો સાંભળી હશે કે એક લાકડી ભાંગવી હોય તો એને કોઈ પણ ભાંગી શકે, પણ જ્યારે લાકડાનો ભારો એને એમ કહે કે આને ભાંગી દે તો કોઈની પણ એવી તાકાત નથી કે કોઈ લાકડાનો ભારો ભાંગી શકે. બીજું તો કે આવી રીતના જ્યારે જીતુભાઈ આપણે સંગઠન બનાવવાનું કહે તો આપણે પણ ઘરે જઈએ અને એકાબીજાને વાત કરીએ અને એ લોકોને પણ આમાં જોડાવાનું કહીએ. કેમ કે કેટલા વર્ષોથી આજે આપણે જોઈએ તો આપણો જે સમાજ છે એ પીડિત છે અને એનું શોષણ બહુ કરવામાં આવે છે. માની લ્યો કે આપણે એટલું સફાઈનું કામ કરીએ કારવીએ, તેમ છતાંય આપણે વેતન જે છે એ ઓછું મળે. એટલા માટે આપણે કોન્ટ્રાક્ટ પ્રથા જે છે એને પહેલા શરૂઆત તો એને આપણે નાબૂદ કરવી પડે. પણ એ ક્યારે નાબૂદ થાય કે પહેલાં તો તમારે સંગઠન કરવું પડે. સંગઠન કરી અને આપણે જીતુભાઈ જે છે એની સાથે રહેવું પડે અને આવી રીતના એની સલાહ લઈ અને ધીરે આગળ વધવું પડે. હવે ટેકનોલોજી જમાનો છે, હવે કોઈને પણ આમાં જે કંઈ પણ જાણકારી જે કંઈ પણ જોતી હોય કારવતી હોય તો તમે એક જ સેકન્ડની અંદર તમે મોબાઈલની અંદર મળી જાય. તો બીજું એક તો કે આપણે જે રોસ્ટર પદ્ધતિ જે છે તો રોસ્ટર પદ્ધતિની અંદર નાબૂદ કરવાનું કારણ એ કે કેટલા વર્ષોથી આપણા લોકો જે છે એ ગંદકીનું કામ કરે અને એન ટાઈમ ગમે ત્યારે પણ ઉપરથી જ્યારે સફાઈ કામદારની જ્યારે ભરતી કરવામાં આવે ત્યારે બીજી કાસ્ટને લઈ લેવામાં આવે, બરાબર ને. જ્યારે 30-40 કેમ કે અમારે ખુદની નગરપાલિકાની વાત કરું તો અમે 30-35 વર્ષથી એમાં નોકરી કરે છે અમારા સફાઈ કામદારો બહેનો. તો એ લોકોને સાઈડમાં રાખી અને બીજી કાસ્ટને રોસ્ટર પદ્ધતિનું નામ આપી અને એ લોકોને ભરતી કરી લેવામાં આવે છે. એટલે આ જે બીજો પ્રશ્ન જે છે રોસ્ટર પદ્ધતિનો, તો એ ખાસ કરીને એ તો નાબૂદ થવો જોઈએ. કારણ કે એ રોસ્ટર પદ્ધતિ બંધ થશે ને તો એમાંથી આપણે 75% જે આપણા સફાઈ કામદારો જે બહેનો છે, પછી આપણા જે યુવાનો છે, જે આપણા વડીલો છે, તો બિચારા જે કેટલા વર્ષો કાઢી નાખે છે એમાં પણ એને પહેલેથી છેલ્લે લગીને ક્યાંય ન્યાય મળતો નથી. અને એને પહેલેથી છેલ્લે લગીને ન્યાય નથી મળતો એટલે આગળ આપણે આપણા છોકરાઓ જે છે એને ભણાવવાનું હોય તેનું ભણાવવાનું આપણે પૂરું કરી શકતા
નથી. એટલે ખાસ કરીને આપણે જાગવાની જરૂર છે. જીતુભાઈને ફૂલમાં ફૂલ સપોર્ટ કરવાની જરૂર છે. અને ખાસ કરીને એકતા તો તૂટવી જ ન જોઈએ આપણી. એ ખાસ મારી એટલી વિનંતી છે ભાઈઓ બહેનોને કે જેમ બને એમ સંગઠન બનાવો, સંગઠન બનાવી જીતુભાઈને બહુમાં બહુ એને સપોર્ટ આપો. અને ગમે ત્યારે પણ એને જરૂર હોય ત્યારે ગમે ત્યાં જરૂર હોય ત્યાં આપણે વધારેમાં વધારે સંખ્યા જે છે એ હાજર થશું. તો જ આપણે હિંમત એને આપશું તો જ એની હિંમત આવશે. આપણે હિંમત નહીં આપ્યું તો એને હિંમત ક્યાંથી આવે? તેમ છતાંય મારું એમ કહેવાનું છે કે બનતી કોશિશે કોઈથી ડરવું નહીં અને લીડરતાથી બધીને લડવાનું છે. બરાબર? કેમ કે અમે તો કોડીનારમાં રહીએ છે ને અમે લીડર જ છીએ ને અમારે કંઈક કરી બતાવવાનું છે ને ડરવાનું નથી. એટલા માટે જ અમે કોડીનારથી ઠેઠ અહીંયા લગીને પહોંચ્યા છે. બરાબર ને બીજું એક તો કે આ જે આંદોલન જીતુભાઈએ જે ઉપાડ્યું તો મારી એવી રિક્વેસ્ટ છે કે જે આ ઉપાડ્યું ને તો આ જે આંદોલન ઉપાડ્યું તો એનું કંઈક ને કંઈક રિઝલ્ટ આવવું જોઈએ. રિઝલ્ટ આવશે ને તો જ આપણે ખબર પડશે કે હા ભાઈ હવે જીતુભાઈનું આ રિઝલ્ટ આવ્યું, આ રિઝલ્ટ આવ્યું. હવે એક બે ગામવાળા અહીંયા આવીને વાત કરી કે ભાઈ જીતુભાઈ સાથે અમે જોડાણા, જીતુભાઈ અમને વાત કરી, એ લોકોને 100 રૂપિયા વેતન હતું તેને લઘુત્તમ વેતનમાં લઈ લીધા, કરવી લીધા. સારી બાબત છે, નો પ્રોબ્લેમ. પણ કહેવાનો મતલબ મારો શું છે કે બસ આવી રીતના ને આવી રીતના જીતુભાઈ આગળ વધે, કારવે ને આપણે બધી એને સપોર્ટ આપીએ. થેન્ક યુ, ધન્યવાદ. જય ભીમ, જય સંવિધાન. ધર્મેન્દ્ર સોલંકી પંચમહાલથી આવીએ છીએ અને આજે અમને ગ્રુપની અંદર અને એવા મેસેજીસ આવ્યા છે કે આપણે એક એજ્યુકેશન રિલેટેડ આપણી જે ભરતી પડતર છે એના માટે એક લડત લડવાની છે, એના માટે એક આવેદન આપવાનું છે. આ ખાસા સમયથી એક મેસેજ ચાલી રહ્યા હતા, એના સંવિધાનમાં અમે આવ્યા છે. તો જીતુભાઈ બારૈયા સાહેબ જે એ અમારા પંચમહાલની અંદર પણ આવીને એક સમાજ જાગૃતિ માટે પણ એમને એક સંદેશ આપ્યો છે. ત્યારે અત્યારથી ઇતિહાસથી લઈને અત્યાર સુધી અમારા જે પંચમહાલ જિલ્લાની અંદર ઘોગંબા તાલુકામાં ક્યારે પણ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ક્યારે પણ રેલી નીકળતી નથી. ત્યારે અત્યારે અમે 2 વર્ષથી અમે રેલી કાઢીએ છીએ. એ પણ આ જીતુભાઈ સાહેબનો એક ઉપકાર છે અને એક બાબા સાહેબનો એક એમને બહુ ખાસો એક અમને પરિચય આપ્યો છે. અમારો સમાજ છે એ હવે જાગૃતિના પંથે એક ટ્રેક પર આવી રહ્યો છે અને અમારો યુવા એક યંગસ્ટર ગ્રુપ છે એ પણ અમે એક જાગૃતિના પંથે અને અમે સમાજને જાગર કરવા માટે અમે ઘણી બધી મહેનત કરી રહ્યા છે. રાત દિવસ અમે કનેક્ટમાં હોઈએ છીએ અને અમને ઘણો સારો સપોર્ટ મળી રહ્યો છે. આજના સમયમાં આપણા જે એજ્યુકેશન છે, ટેટ પાસ છે, જે લોકો ફિઝિકલ એજ્યુકેશન કરેલું છે, આપણા એસસી સમાજને આ જે સરકાર છે ક્યાં પહોંચાડેલી છે કે જનરલ કેટેગરીમાં ગણેલા છે. આપણને ભલે એસસી છીએ, સફાઈ કામદાર કરાવે છે, પણ આપણને એક જનરલ કેટેગરીમાં કાઉન્ટિંગ કરે છે. કેમ? જય વરદાની માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે, પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવા લાયક પણ રહેતું નથી, પણ કાદવ કીચડ થઈ જાય છે. જો ખરેખર ઘીની નદી વહેતી હોત તો રૂપાલના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ માગવા જ ના બેસવું પડે. ઘીની નદીમાંથી ઘી વેચીને બધા રૂપિયાવાળા બની ગયા હોત અને ગાય અને ભેંસની પણ જરૂર ના પડત. નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય. જેમ ગંગા, કાવેરી, ગોદાવરી, યમુના, નર્મદા, કૃષ્ણ, બ્રહ્મપુત્રા, સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે. આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત. મને તમારી મદદની જરૂર છે. મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી, પણ અભિષેક થયા પછી ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે. પર્યાવરણ, સામાજિક પછાત સમાજનું સ્વમાન અને ઘી બચાવવાનો છે. પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે.
જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે 20 ફૂટ વ્યાસ 6 ઇંચ ઢાળવાળો આરસીસી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો 50 કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય. ઘી માતાજીનો પ્રસાદ છે. ઘી થાળીમાં શોભે, જમીન ઉપર શ્રદ્ધાળુના પગ બૂટ ચંપલ નીચે નહીં. પ્રસૂતા બહેનોને, કેન્સરના દર્દીઓને, કુપોષિત બાળકોને, વૃદ્ધાશ્રમમાં, આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય. મારો પ્લાન બી, ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માગું છું, જે ભક્તો રૂપાલ ગામ આવી રહ્યા છે, જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયિનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે, તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો, પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહી શકે. જો ગામમાં તાવડી પ્રોજેક્ટ 2024ની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું 2 ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો. બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો, પણ કાદવ કીચડ કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો. માતા વરદાયિની રાજી થશે, આશીર્વાદ પણ આપશે, અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે, ગરીબના આશીર્વાદ પણ મળે. મિત્રો, મારે આ 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. મારો મેસેજ તમને સારો લાગે, મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક, વોટ્સએપમાં ફોરવર્ડ કરશો. મારો ફોન નંબર 7016159450 અમદાવાદ. નમસ્તે. જય જય વરદાઈ માતા. કારણ કે આદિવાસી લઈ લો, બીજી કાસ્ટ લઈ લો, એમને ઓછા પર્સન્ટેજમાં પણ નોકરી મળી જાય છે. આપણા સમાજને વધારે પર્સન્ટેજ હશે તો પણ એમને મોકૂફ રાખવામાં આવે છે. એના સંદર્ભે આપણે એક લડાઈ લડવાની છે. લડાઈ એટલે કે કઈ આપણે તીર કામઠા લઈને તલવારો લડવાની નથી, પણ આપણો એજ્યુકેશન પાવર છે એ આપણે બતાવવાનો છે કે આપણે શું કરવું જોઈએ. એ આપણે એકતા, જેટલી એકતા હશે એટલો જ આપણે જાગૃત થશું, એટલે જ આપણે લડત કરી શકશું, અધરવાઇઝ કંઈ નહીં કરી શકીએ. જય ભીમ, જય સંવિધાન. ભાવનગર જિલ્લા પ્રમુખ પ્રિન્સભાઈ ચૌહાણ આવે અને સમયને અનુરૂપ અને આજની જે આ મીટિંગ છે કે આજે જે આવેદનપત્ર આપવાનું છે એને હેતુ એ આપણને 2 શબ્દ કહેશે. પ્રિન્સ ચૌહાણ. જય ભીમ, જય સંવિધાન. આમ તો નાના મોઢે છું, નાનો છું એટલું બધું તો આવડશે નહીં બોલતા, પણ મનહરભાઈ છે, જીતુભાઈ છે, એ મારા ફાધર, એ 3 એ લોકોની જોડી હતી. પણ મારા ફાધર જેટલું તો હું કરી જ ના શકું, કાંઈ બી થાય એટલું તો હું કરી જ ના શકું. પણ જે અત્યારે જીતુભાઈ, મનહરભાઈ, આપણે લોકો બધા સૌ એક સાથે મળીને જે અત્યારે કોન્ટ્રાક્ટ પ્રથા છે, રોસ્ટર પ્રથા છે, એ બધું બંધ કરાવવાનું છે, તેને લઈને આપણે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવાનું છે. તો આજે એક સાથે બધા મળીને તેને આવેદનપત્ર આપશું. અને જો આગામી દિવસોમાં આપણા જે બધા પ્રશ્ન છે તેને લઈને આ લોકો આપણા જે પ્રશ્ન લઈને જશું તેને આ લોકો કાંઈ મનમાં લેશે નહીં, તો આગામી દિવસોમાં ત્યાં એવી ચમકી પણ આપીને આવવાનું છે કે બાકી તમામ ગુજરાતના સફાઈ કર્મચારીઓને અહીંયા બેસી જવાનું છે આપણે ઉપવાસ આંદોલન માટે. બસ, અસ્તુ. જય ભીમ. ઉત્તમભાઈ મકવાણા. હું ઉત્તમ મકવાણા, ગામ ધીણોજ, જિલ્લો પાટણ. 2 શબ્દોમાં પૂરું કરું છું. સૌ પ્રથમ તો અત્રે ઉપસ્થિત તમામ વડીલો, આગેવાનો
સમસ્ત વાલ્મીકી ગુજરાતના પ્રમુખ જીતુભાઈ સાહેબ અને એમની ટીમ, ભાઈઓ બહેનો તમામને મારા વંદન છે. સમસ્ત વાલ્મીકી ગુજરાતના જીતુભાઈ સાહેબ અને એમની ટીમ માટે જોરદાર તાલી પહેલા થઈ જાય, કારણ કે તેઓ વાલ્મીકી સમાજના દીકરા દીકરીઓની ચિંતા વ્યક્ત કરી અને શિક્ષણ માટેની આપણી 2 સીટ સરકારે જે છીનવી લીધી છે એ પરત મેળવવા અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા માટે જે બેડું ઝડપ્યું છે એ માટે હું અહીંયા ગુજરાતના તમામ સંગઠનના પ્રમુખો, આગેવાનો, ભાઈઓ બહેનો, માતાઓને મારી 2 હાથ જોડીને વિનંતી કરું છું કે જીતુભાઈ જે કાર્ય કરી રહ્યા છે અને એમની ટીમને ફૂલ સપોર્ટ કરજો, જેથી આપણને સત્વરે સફળતા મળે. હાલમાં હું 2 વાક્ય શિક્ષણ ક્ષેત્રની કરવા માગું છું કે શિક્ષણમાં આપણી 2 સીટ જિલ્લા દીઠ વાલ્મીકી સમાજની 2 સીટોથી ભરતી કરવામાં આવતી હતી 1992ના ઠરાવ અનુસાર, જે સરકારે 2012 પછી રદ કરેલ. ત્યારની રદ કરેલ હાલમાં જે મોટી જે 25,000 જેટલી ભરતી જે જાહેરાત કરી છે એમાં હું પોતે 7 દિવસ માટે અરજી કરવા માટે ચૂકી ગયો છું. એનું કારણ છે કે સરકારે આપણી 2 સીટ જે છીનવી લીધી છે, તમે માનશો નહીં કે 7 દિવસ મારા વધી ગયા, હું એપ્લાય ના કરી શક્યો. એ રાત્રે મારી આંખમાંથી આંસુની ધારા વહેતી હતી. એટલે અહીંયા સાહેબ જે બેડું ઝડપ્યું છે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા માટે અને રોસ્ટર પ્રથા નાબૂદ કરવા માટે, તેમજ શિક્ષણ ક્ષેત્રે આપણી 2 સીટ પરત મેળવવા માટે જે બીડું ઝડપ્યું છે એના માટે આપણે સમગ્ર વાલ્મીકી સમાજના યુવાનો, ભાઈ બહેનો રોડ ઉપર, હું તો કહું રેલી આખી ગુજરાતમાં તમામ વાલ્મીકી સમાજના લોકો નીકળવા જોઈએ. સરકારને આપણી શક્તિનું પ્રદર્શન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ભાન નહીં પડે. 2005 પછી હું મારા એક્ટિવ મિત્રો જે છે 2005 પછી એટલે કે 6-7 થી અમે અહીંયા સચિવાલયમાં અરજીઓના ઢગલા કરી દીધા છે. હાલ સુધી પણ મારી ત્યાં ધક્કા ચાલુ છે, પણ સરકારના પેટનું પાણી નથી હલતું. એટલે જ્યાં સુધી આપણી વાલ્મીકી સમાજની શક્તિનું પ્રદર્શન નહીં દેખાડીએ ત્યાં સુધી આપણને સરકાર આપણો હક જે અધિકાર છે એ પરત નહીં આલે. બસ જીતુભાઈ અને એમના ટીમ જે કાર્ય કરે છે એમને સત્વરે સફળતા મળે એવી આશા છે. જય હિન્દ, જય ભારત. આભાર. તળાજાથી આવેલ હિતેશભાઈ ચૌહાણ. જય ભીમ. મંચ ઉપર ઉપસ્થિત વડીલો, મહાનુભાવો તથા દૂર દૂરથી પધારેલા મારા ભાઈઓ બહેનોને 100 સલામ. કારણ સલામ એ માટે આપવી પડે છે કે આવો વરસાદી માહોલ હોય, ભાઈઓ અને બહેનો 500 કિલોમીટર દૂર જેટલું જો આ ગાંધીનગર થતું હોય ને આપણા હક અધિકાર માટેની લડાઈ લડવા માટે આપણે જીતુભાઈ બારૈયા જો આપણી માટે થઈને તૈયાર લડવૈયો થયો હોય તો આપણે એને ટેકો તો દેવો જ પડે. એની માટે તમે બધા આવ્યા એટલે મને બહુ આનંદની લાગણી થઈ છે. પ્રથમ જીતુભાઈએ જ્યારે પ્રદેશ પ્રમુખ બનાવવા માટેની જે ગુજરાતમાંથી યુવાનો ભેગા કરી અને એમને બોલાવવાના હતા, એમાં મારા તળાજાના લડાયક, નિષ્ઠાવાન, આગેવાન અને બહાદુર છોકરો એવા મારા સ્વર્ગસ્થ સુનિલભાઈ ચૌહાણ હતા. એમની યાદી અત્યારે બહુ આવે છે. જીતુભાઈનો ખરેખર એ અમારા તળાજાનો યુવાન હતો, છોકરો એક ટેકેદાર હતો, મર્દાનગી વાળો હતો, અડધી રાતનો હોકારો હતો. ઘણી યાદ આવે છે, પણ કુદરતની સામે તો કોઈનું ચાલવાનું નથી. એની જિંદગી આટલી હશે, પણ તેમ છતાં એમનો દીકરો પ્રિન્સ કુમાર પણ સુનિલભાઈની જેમ તૈયાર થઈ ગયો છે. ભગવાન સુનિલભાઈના આત્માને શાંતિ આપે એવી હું પ્રાર્થના કરું છું.
બીજા નંબરમાં કે આપણી સમાજની અંદર શોષણ વર્ષોથી ચાલતું આવે છે. એમાં આપણા જીતુભાઈ બારૈયાએ, તમે વિચાર કરો, આપણે તો બધા ગાંધીનગર આવવા માટે ઊભા થઈને તૈયારી કરીને આપણે તો વયાવાના. દિવસ રાત મહેનત કરતા હતા જીતુભાઈ, સતત મારો સમાજ જાગૃત રહે. કેટલી એની મહેનત હશે, વિચાર કરો તમે. તો આપણી માટે થઈ પોતાના અને પરિવારની ચિંતા કર્યા વગર આખા ગુજરાતની સમાજની જે ચિંતા જો કરતા હોય જીતુભાઈ, સતત પ્રયત્નશીલ રહેતા હોય, તો શા માટે આપણે એને સાથ સહકાર ન આપી? 2% શિક્ષણ જે સરકારે નાબૂદ કરી નાખી છે, કોન્ટ્રાક્ટ પ્રથામાં રાક્ષસ પેદા કરી રાખેલો છે, અને રોસ્ટર પ્રથા જે ગાલી દીધી છે, એને જે જીતુભાઈને જ બધું આ ખ્યાલ આવે છે કે આની સામે, સરકાર સામે કેમ લડવું. આપણે તો કાંઈ બધા હજી ઊંઘમાં જ છીએ, પણ જીતુભાઈના હારા પ્રતાપ ગામો ગામ જઈને એને જાગૃત કરે છે. ભાઈ હમણાં જેમ વાત કરી એમ કે સામે બાબા સાહેબની રેલી અમે ન કાઢતા, પણ જ્યાં જીતુભાઈના પગલા પડે એટલે બાબા સાહેબની રેલી કાઢવા મળ્યા. જ્યાં આખા ગુજરાતમાં અમુક નગરપાલિકાની અંદર ઘણી બધી જગ્યાએ જીતુભાઈએ સામનો કર્યો છે, જીત થઈ છે, પગાર વધારે છે. રોસ્ટર પ્રથાની અંદર જે સફાઈ કામદારની જગ્યાએ બીજી સમાજના કામદારોની જે ભરતી કરવી છે, જીતુભાઈ ત્યાં જઈને તાકાતથી કીધેલું છે કે તમને સફાઈ કામદારની ભરતી કરવામાં આવેલી છે, તો સફાઈ કામદારનું જ કામ કરવાનું, એવા પણ કામ કરાવેલા છે. તો આવા મરદને આપણે સાથ અને સહકાર આપવો પડે. તો એની માટે આપણે સૌ ઉપસ્થિત થયા છે, મને બહુ ગમ્યું છે. તો બાબા સાહેબે તો કીધેલું જ છે, शिक्षण शेरनी का वो दूध है जो पिएगा वो दाड़ेगा. बल्ली हमेशा बकरा की चढ़ी जाती है, शेरों की नहीं. शेर बोलो. जीतू भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जय भीम. ઉમેટા ગામથી નરેશભાઈ સોલંકી, આપણે મધ્ય ગુજરાતના પ્રભારી. જય ભીમ. સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત મધ્ય ગુજરાત પ્રભારી નરેશ સોલંકી મારી ઓળખાણ છે. અને જીતુભાઈ ઘણા સમયથી મારા સંપર્કમાં હતા અને ઘણી મીટિંગ અટેન્ડ કરી છે એમની સાથે, અને મને લાગ્યું કે આ માણસ એક કામ કરશે, અને એ પ્રમાણે પછી મને એમણે એક તક આપી મધ્ય ગુજરાતમાં પ્રભારી તરીકે, અને હું એમની સાથે અત્યારે કામ વર્કમાં જોડાયેલો છું. અને બનતી કોશિશ છે મધ્ય ગુજરાતમાં જે કંઈ, મધ્ય ગુજરાત નહીં, હું આખા ગુજરાતની વાત કરું, કે આપણા સમસ્ત વાલ્મીકી સમાજ સાથે જે કંઈ પ્રોબ્લેમો થાય છે, ઘણા શોષણ થાય છે, આ શોષણથી આપણે મુક્ત થવાનું છે. એટલે જીતુભાઈ બારૈયા અને અહીંના જે પણ આપણા આગેવાનો, કાર્યકર્તાઓ જે કંઈ છે, એમને સમર્થન આપી સમસ્ત વાલ્મીકી સમાજને મજબૂત બનાવવાનું છે. હું ટૂંકા જ શબ્દોમાં આટલું કહીશ. વડીલોએ જે આગળ જે વાણી કરી એ બહુ ખૂબ સારી હતી, એટલે મારા શબ્દો એમની આગળ ટૂંકા પડશે, પણ હું એટલું જ કહીશ કે જીતુભાઈના સમર્થનમાં રહેજો. જય હિન્દ, જય ભારત. આભાર. જાફરાબાદથી રાજુભાઈ પેન્ટર આવે, અને આજનો આ મીટિંગનો હેતુ કે આપણે શા માટે ભેગા થયા છીએ અને આપણે સમાજ માટે શું કરવું જોઈએ, કે આપણી શું માંગણી છે, એને અનુસંધાને આપણને 2 શબ્દ કહેશે. જય ભીમ. આજ રોજ આપણે ગાંધીનગર મુકામે જે કાર્યક્રમ માટે અહીંયા દરેક ઉપસ્થિત છે, તેમાં આપણા સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના જીતુભાઈ બારૈયા, મનહરભાઈ રાઠોડ, તેમજ નામ લઈએ તો અત્યારે સમયને માન દઈને ટૂંકમાં બતાવીએ તો કહેવાનો આપણે એટલું જ કે ઘણા વર્ષો પહેલા આપણો દેશ આઝાદ થયો, ભારત દેશ. એટલે આઝાદી મળી બધાયને, પણ આપણા સમાજને આઝાદી મળી હોય એવું લાગે છે તમને? તો આઝાદી ક્યારે મળશે આપણે સમાજને? કે જ્યારે આપણા હક, આપણા અધિકાર ને આપણી આવી લડતો લડવાનું બંધ થાય. આપણે એમના જે અધિકાર આપણા જે જોતા હોય
એ આપણે અધિકાર હોય એ અધિકાર આપણે મળશે ત્યારે આ દેશ આઝાદ થયો કહેવાય. ને આજે જીતુભાઈ બારિયા સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના એવા સંગઠિત કાર્યકરો છે કે તે આપણી પીડિત પ્રજાના આંસુડા નૂસવાનું એક ઝુંબેશ ઉપાડ્યું છે. આપણી માથે જે શોષણ થાય છે, બાબા સાહેબ આંબેડકર પછીના જો કોઈ આપણી સમાજનું કોઈ સાચું સુખ દુઃખના સાથી હોય તો અત્યારે તો મને તો એવું લાગે છે કે જીતુભાઈ બારિયા સિવાય કોઈ કાર્યકર છે નહીં. કારણ કે સતત ને સતત સમાજની ચિંતા એના પરિવારને એક બાજુ મૂકી અને સમાજ માટે હર હંમેશા તમે ગમે ત્યારે કોઈ પણ જાતનો કોલ કરો તમને ત્યાંથી જવાબ મળશે. અને સાથી મિત્ર મનહરભાઈ રાઠોડ સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના ટાઈગર કહેવાય કે જે કોઈ પણ કચેરીમાં જવું હોય ત્યારે ખાલી તેના નામ પડે છે. અને આપણા એક ધુરંધર કાર્યકર સુનિલભાઈ ચૌહાણ આજે આપણી વચ્ચે નથી, પણ એક દુઃખની બાબત છે કે સમાજના કોઈ પણ કાર્યક્રમ આપણે રાખશું પણ ત્યારે સુનિલભાઈની હંમેશા ખોટ આપણે વર્તાવીએ. ને કાર્યક્રમો જ્યારે પણ થતા હોય છે ત્યારે જીતુભાઈને જે આદેશ હોય છે ને એ પ્રમાણે આપણે બધા હાજર થઈએ છીએ. આપણી સમાજ તો ઘણી મોટી છે પણ સમાજમાં જેને લાગણી છે ને જે અહીંયા અત્યારે આ બાબતે ઉપસ્થિત છે ને એ જ સમાજના સાચા કાર્યકર છે ને સાચા લાગણીશીલ માણસો છે. બાકી બધા ઘરે બેઠા છે, ખાઈ પીને આરામ કરે જ છે. બધાને પોતાનું બાબા સાહેબ આંબેડકરનો ઉપકાર છે, બધાને જે જોતું હતું એ મળી ગયું છે એટલે વાત થઈ ગઈ પૂરી. બાકી સમાજનો હવે એ જે કરવું એ કરશે એ લોકો. બાકી આપણે તો બધો હક અધિકાર મળી ગયા છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો જીતુભાઈ બારિયા જે કાર્યક્રમ હોય ને જે કાર્યક્રમની રૂપરેખા હોય, આપણે જ્યારે પણ જે કંઈ આદેશ કરે ત્યારે આપણા બધાની ફરજ છે કે તે સમાજની માટે કંઈક કરવા માંગે છે તો આપણે એનું સપનું પૂરું કરવા માટે આપણે બધાને સાથ સહકાર દેવો પડે. સમયની મર્યાદામાં ટૂંકમાં પતાવીએ. જય ભીમ, ભારત માતા કી જય. મહુવાથી પધારેલ રમેશભાઈ મહિડા સમયને ધ્યાનમાં રાખી અને આજની આ મીટિંગનો હેતુને અનુરૂપ 2 શબ્દ કહેશે. મિત્રો, આપણે આજથી 12 મહિના પહેલા માતાજીના ચોકમાં ગાવા માટે આવ્યો ત્યારે મને સખત પથરી ઉપડેલી અને માને વિનવતા કીધું કે માં જગદંબા જો તું આ મઢમાં સાક્ષાત બેઠી હોય વરદાયની તો મારી પથરી જળ મૂળથી તું લઈ લેજે. અને અત્યારે મેં 2 વખત સોનોગ્રાફી કરાવી, મારા પેટમાં એક પણ પથરી નથી. એ નિમિત્તેનો માતાજીની પલ્લીમાં આ 1 ડબ્બો ઘી હું સાગર પટેલ હું. બોલો વરદાયની માત કી જય, ઉમિયા માત કી જય. ખરેખર જાગૃતિના માર્ગે હવે આ ચાલીએ છીએ એવું મને લાગે છે અને એકતા આવી એવું લાગે છે. પણ આપણે બધા એક બની જીતુભાઈને જોરદાર ટેકો જાહેર કરી અને એની યારે સાથ સહકારમાં ભરી. અમારે મહુવાની અંદર મન્નરભાઈ તમે હતા, સરોગે સુનિલભાઈ, જીતુભાઈ 100 રૂપિયા દાડી આપતા, ખાલી 100 રૂપિયા, અને 100 રૂપિયામાં તોડવી નાખતા દાદાગીરી. અને અમે જીતુભાઈના માર્ગદર્શન હેઠળ હાલ્યા અને બોલાવ્યા અને લઘુત્તમ વેતન પ્રમાણે અત્યારે 80 જણાને લેવરાવ્યા. 80 જણાને. ધન્યવાદ જીતુભાઈ તમને. અને નાના મોટી વાત, પણ જીતુભાઈ ખરેખર આપણી સમાજનું એક ઘરેણું છે. ઘરેણું એનું મૂલ્ય કરજો
અને તમને પૂરેપૂરો વિશ્વાસ રાખજો, એ તમને ક્યાંય ડૂબવા નહીં દે, પોતે મરી જશે. આપણે સામે નજરની સામે દાખલો છે સુનિલભાઈનો. એ બધા મિત્રો માથા ઉતારી દેવાવાળા છે. એટલે નાના મોટી વાતો સહકારથી ઊભા રહેજો, સાથ સહકાર. આપણી હર હંમેશા આશા પૂરી થઈ છે. જય હિન્દ, જય ભારત. અમારા વડીલ છે સંજયભાઈ સોલંકી આણંદથી, એ આવે અને સમયને અનુરૂપ અને આજની આ મિટિંગના હેતુને 2 શબ્દ કહે એવી હું એમને વિનંતી કરું છું. જય ભીમ. ભાઈ ખાધું નિવાય વાંધો નહીં, પણ થોડું બોલો જય ભીમ. કેમ કે આપણે જીતુભાઈને તાકાત આપવાની છે. જો આપણે જ બોલીશું નહીં ને આપણે મૂંગા બેસી રહેશું તો પછી જીતુભાઈ કેમ ના આગળ વધશે? તો પહેલા આપણે બોલો જય ભીમ. કેમ કે આપણો અવાજ છેક દિલ્હી લગીને પહોંચાડવાનો છે. અહીંયા તો પેલા મુખ્યમંત્રીને આપવાનું છે, પણ એ જો કશું નહીં કરે તો આપણે દિલ્હી જવાનું છે ભાઈ. એટલે પેલા બોલો જય ભીમ. કેમ કે આપણી સમાજ છે ને બહુ દુઃખ વેઠે છે. એના જેટલું દુઃખ કોઈ નહીં વેઠતું. કેમ કે સૌથી પહેલા જો આપણે સફાઈ નહીં કરીએ તો એ સાહેબો લોકો બેસશે કેમ ના? કેમ કે સવારે સૌથી પહેલા 5 વાગે 7 વાગે આપણે હાજરી પૂરવા જવાનું હોય. હાજરીમાં 2 મિનિટ લેટ પડે એટલે પેલો સાહેબ ચેકો મારે. એટલે સૌથી પહેલા આપણે ઉઠીએ છીએ ત્યારે સાહેબો બેસે છે. આપણે સફાઈ કરીશું તો જ એ લોકો ચોખ્ખાઈમાં બેસે છે. કેમ કે આપણે અવાજ નહીં કરીએ, આપણે મૂંગા બેસી રહીશું તો કશું નહીં થાય. એટલે આપણે લડવું પડશે, યુવા પેઢીને આગળ આવવું પડશે. કેમ કે આપણે ગંદકી આપણે ઉઠાવીએ છીએ અને એ લોકો આપણા જ પૈસાથી અવાર્ડ એ લોકો લે છે. અમદાવાદની સફાઈ કોણે કર્યું? વાલ્મીકી સમાજે. અને એવોર્ડ કોણ લઈ ગયો? ગવર્નર. બરાબર. આપણે સફાઈ ના કરી હોય ટાઈમ ટુ ટાઈમ તો એવોર્ડ મળે? હા બોલો, એવોર્ડ કોણે લઈ ગયો? બરાબર. તો આપણે સફાઈ કર્યું, આપણે મહેનત કરી, તોય આપણા સમાજના પૈસો તો પગાર પૂરો મળતો નથી. ગામડાની અંદર જો 50 રૂપિયા 100 રૂપિયા રોજ આપે છે અને સવારે 8 વાગ્યાથી તો રાતના 4 વાગ્યા લગીને કામ કરાવે છે. ખરો તાપ જુઓ, વરસાદ જુઓ, બધાની અંદર કામ કરાવે છે. તો આપણે આવા જીતુભાઈ જેવા યુવાન લોકોને આગળ વધારવા પડશે. જીતાડીને આગળ દેવાની જેવાને બનાવવા પડશે. તો જ આપણો સમાજનો કઈક ઉદ્ધાર થશે. એ તો કશું નહીં થાય ભાઈ. એટલે આપણે પહેલું તો વ્યસન મુક્તિ કરવી પડશે. આપણી આજુબાજુમાં જે દારૂ પીતા હોય, પડીકા માવા ખાતા હોય, એ લોકોને કહેવું પડશે કે ભાઈ તમારા છોકરાની માટે વિચારો. તમારી તો જિંદગી ગઈ, પણ પાછળના યુવા છોકરાને બચાવો. એવા જો જીતુભાઈ જેવા પાકશે તો આગળ કંઈક કરીશું. નહીં તો અત્યાર લગીને આપણે 75 વર્ષથી જે શોષણ થઈ રહ્યું છે એ પૂરી જિંદગી હજુ વેઠવાનું જ છે આપણે. એટલે અવાજ ઉઠાવો અને જય ભીમ બોલો. બધામાં ખૂબ જોશ ભરી દીધો, પાવરથી બોલીને, તાકાતથી બોલીને. ભરતભાઈ સોલંકી મહેમદાબાદથી, એ આવે અને સમયને અનુરૂપ અને આજના આ મિટિંગના હેતુએ 2 શબ્દ કહે એવી એમને હું વિનંતી કરું છું. જય ભીમ. ઘણો આનંદ થાય છે. આજે હું એક રેલવે કર્મચારી છું, રિટાયરમેન્ટ છું, 1.5 વર્ષ થઈ ગયું, પણ ઘણા વખતથી હું જોઉં છું કે શોષણ ખાલી આપણી સમાજનું જ થઈ રહ્યું છે. તમે ગમે ત્યાં જાઓ, કોઈ પણ સમાજ હશે, પણ અત્યારે વાલ્મીકી સમાજનું એટલું સ્તરે જે શોષણ થાય છે ને કે સહન કરવાની પણ હદ નથી રહી. એટલે ધન્યવાદ છે જીતુભાઈને કે આ જે તમે બીડું ઉપાડી છે એમાં અમારો પૂરેપૂરો સહકાર હશે. અને જે અત્યારે બેઠી છે મેજરી, આનાથી બી હું તો એમ કહેવા માંગુ છું કે 100 ગણી વાલ્મીકી ભેગા થાવ. આ તો કઈ નથી. અને આ સરકાર, ભાજપ સરકારને એવું બતાવો કે વાલ્મીકી સમાજ બી એક તાકાત વાળી છે. અને એ લોકોના અત્યારે મગજમાં એવું જ છે કે આ વાલ્મીકી સમાજ આપણું શું કરી લેવાની છે. મેં અમદાવાદ નગરપાલિકાની ખાલી થોડોક સમય લઉં છું. મેં અમદાવાદ નગરપાલિકાની અત્યારે એટલી ખરાબ પરિસ્થિતિ છે, કેટલું શોષણ થઈ રહ્યું છે કે હમણાં એ લોકોએ જે આ માણસો લીધા છે, 5 માણસ અધર લીધેલા છે, એમના એવું કોઈ પણ ગંદકીનું કામ કરવામાં આપવામાં આવતું નથી. એટલે મહેરબાની કરી અને જો વાલ્મીકી સમાજ એક નહીં થાય અને જાગૃત નહીં થાય તો આનાથી બી
બહેતર પરિસ્થિતિ આવશે. એટલે ધન્યવાદ છે જીતુભાઈ. આટલું કરી અને હું મારું ભાષણનું નિવેદન પૂરું કરું છું. જય ભીમ. મહેન્દ્રભાઈ વાઘેલા ને હું વિનંતી કરું કે સમય અને આજની આ મીટિંગને અનુરૂપ બે શબ્દ કહે અને સમાજને માર્ગદર્શન પૂરું પાડે. જય ભીમ. જય ભીમ. પહેલા તો હું નડિયાદ તાલુકાનો છું, કણજરી ખાતે. એમાં અમારે નગરપાલિકાની પરમેડનમાં 11 જણની ભરતી હતી. એમાં 7 આપણા વાલ્મીકી અને 4 રોસ્ટેડ બહારના જે પૈસા લઈને કામ ચલાવતા હોય એ લોકો અમને લઈને ભરતી કરીને 35 વર્ષથી જે લોકો સફાઈ કરી રહ્યા છે એ અત્યારે આવ્યા છે. એમની આત્માને એટલું દુઃખ થાય છે કે ના પૂછે વાત. જે બહારના લીધા છે અને અમને પડતા મૂક્યા છે. એટલે જીતુભાઈ બારૈયાને મારે એટલી જ વિનંતી છે કે આવે કણજરી ગામમાં અને બધાનું દિલનું સાંભળે. જય ભીમ, જય હિન્દ. થેન્ક યુ. આભાર. સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ શ્રી મોહન દાદાને હું વિનંતી કરીશ કે આજના સમયને અનુરૂપ આપણને માર્ગદર્શન અને સંબોધન કરે. મોહન દાદા. જય ભીમ. જય ભીમ. મિત્રો, આજે જીતુ બારૈયા સાહેબ જેવો કોઈ ખરેખર કોઈ માણસ ન થાય. હું એક દિવસના સમયે રાજુલા ગયેલો. રાજુલા આ લોકોનું રાજુલા દિલીપભાઈ, હા દિલીપભાઈ મને બોલાવ્યો કે આપણે જીતુભાઈ બારૈયા સાહેબને મળવાનું છે. હું ગયો તો જીતુભાઈની સાથે મેં બધી વાત કરી જાફરાબાદની. હું કહું ભાઈ અમારે જાફરાબાદની અંદર બહુ ત્રાસ છે અને અમારે કોઈ મેમ્બરની સામે કે કોઈ અધિકારીની સામે કાંઈ બોલાતું નથી અને અમને તોછડું વર્તન કરે છે. અમારી બહેરાઓને જેવું તેવું વર્તન કરે છે. તમારે આવવું પડશે. તો જીતુભાઈ અડધી રાતના હોકારો દીધો કે નહીં આપણે આવતીકાલે હું તમારે અહીંયા જાફરાબાદ આવીશ. અને એક જ દિવસની અંદર અમને એ ન્યાય અપાયો. એક જ દિવસની અંદર ભાઈ, એક જ કલાકની અંદર. અને એ સમયે જે સુપરવાઇઝર છે ને એનો બહુ ત્રાસ હતો. અમારી બૈરાઓને બહુ હેરાન કરતા. અને એને એ દિવસે અમારા સુનિલભાઈ મરનાર તાત્કાલિક એ તમને કોણે રાખ્યો આવું તોછડું વર્તન કેમ કરે છે અમારા બૈરા ઉપર એમ કરી અને એના કાગળિયા મંગાવ્યા ને એને તાત્કાલિક ફેર્યા. એ કે આવો અમારે સુપરવાઇઝર ન જોઈએ. એ તાત્કાલિક માણસને બીજી જગ્યાએ મૂક્યો અને અત્યારે અનિલભાઈને મૂક્યા. અને અત્યારે અમારે જાફરાબાદમાં એવું શાંતિ થઈ ગઈ કે હું જીતુભાઈના હારા પ્રતાપથી હું અત્યારે અધ્યક્ષ છું. મને અધ્યક્ષ બનાવ્યો છે અને મને મારા ગામની અંદર મોહન દાદા તરીકે ઓળખાણ પડાવી. ખરેખર પણ હજી હું એમ કહું કે હજી મને છે ને આપણી સમાજ ઉપર વિશ્વાસ નથી આવતો ભાઈ. મને અનુભવ બોલે છે. હજી આપણા સમાજની અંદર જાગૃતતા આવવાની નથી. હજી ડર છે. બહુ માણસો ડરે છે. આજે અમે જાફરાબાદથી અમે 4 જણા આવ્યા. બાકી અમે ઘણા સમજાવ્યા સમાજની અંદર. તમારા માટે કરીએ. આ અમારા પેટ માટે નથી કરીએ, બાકી તમારા માટે અમે દોડીએ છીએ. તો ભલામણા આવા કામમાં તમે જો સફાઈ કામદાર ન દેખાવ તો અમારે આગળ કેમ બધું. તોય છતાં કાંઈ વાંધો નહીં ભાઈ. એમ કરીને અમે 4-5 જણા આગેવાનો પ્રતિનિધિઓ બધા સાથે મળી અને અમે આવ્યા. અને અમે હજી છે ને એને સમજાવીએ કે અમને સાથ આપો, સહકાર આપો અને એકતા કરો તો અમે આગળ વધીએ. અને જીતુભાઈ ગમે ત્યારે રાતના બી ફોન કરે તો મોહન દાદા હાજર હોય જ. મોહન દાદા પછી રાજુભાઈ, આપણે દીપકભાઈ, અમે બધા એક સાથે નીકળ્યા. અમારા કામ પડતા મૂકી દઈએ, અમારા બચાવને મૂકી દઈએ. અમે અઠવાડિયું 15 દિવસ રાત દિવસ સમાજ માટે. પણ સમાજમાં જાગૃતતા નહીં આવે
કેમ કે મતલબી સમાજ છે. આ મતલબી ન થાવ, બધા સાથ આપો, સહકાર આપો, તો અમે આગળ કાંઈક કાર્યવાહી કરીએ. જય હિન્દ, જય ભારત. આ બધા આપણે ઓછું બોલતા પાવે, બાકી ભજન વાણીમાં કયો ને તો યસ. જય ભીમ. એકાદું ભજન તો ગાઈ દો દાદા. ના ભાઈ ના. ગોપાલભાઈ સોલંકી, મધ્ય ગુજરાતના મંત્રી, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત. સમયને અનુરૂપ જય ભીમ. હવે જે સમાજના કામ માટે જે આપણે ભેગા થયા છે અહીંયા આગળ, પ્રથમ તો જે મને જે સ્થાન આપ્યું છે જીતુભાઈએ, મધ્ય ગુજરાતના જે મહામંત્રીનું સ્થાન આપ્યું છે, સુનિલભાઈ ત્યારે તો અમારી સાથે હતા અને પહેલી જ વાર અમે ભાવનગરની અંદર મીટિંગ કરેલી ત્યારે આપણે સાથે હતા અને મને જે સ્થાન આપ્યું એમણે, ત્યારે બહુ એ માણસ છે કે નીડર માણસ છે કે જેમણે અમારી સાથે જ હતા અને છેલ્લી વાર અમે એમની સાથે જમ્યા પણ છીએ. વાત એ છે કે સમાજની સાથે આપણે રહીને જે કામ કરીએ છીએ એની સાથે એવું એક એ હોવું જોઈએ કે એક ગ્રુપ બનાવવું જોઈએ. અને એ ગ્રુપની અંદર એવું નથી કે આપણે ચલો ભાઈ આવી ગયા ને આ બધું, ના ના, ફાઇનાન્શિયલી રીતે પણ આપણે સમાજ સાથ આપવો પડે એકબીજાને. કે લાવો ભાઈ જીતુભાઈ અહીં આવી રહ્યા છે ગાંધીનગર, જીતુભાઈ એમના ખર્ચે એ આવશે ને જીતુભાઈ બીજા કુટુંબને જીવડાવશે. ના ના ના, એવી તો વાત નહીં. કેમ કે આપણા કુટુંબ માટે આપણે કરવાનું છે તો આપણે હાજર રહેવું પડે. ઘણા બધા તમે જે છે વરસાદ, ઘણો વરસાદ છે, અમે આવતા ટ્રાફિકમાં રોકાઈ ગયેલા, એવું ઘણા બધા આપણને પ્રોબ્લેમો આવે છે. પણ જે આપણે કામ કરવાનું છે, આપણે આપણી નીતિથી જે કામ કરવાનું છે, એકબીજાને ઓળખ હાલવાની હોય, એકબીજાને કહેવાનું હોય કે ભાઈ આપણે શું કરવું છે સમાજ માટે. સમાજ માટે બધા એવું કે એક જણો કરશે એટલે બીજો કરવાનો જ છે ને, એટલે બીજો અને ત્રીજો કરવાનો જ છે, એટલે આપણે નીકળી જઈશું અંદરથી. એક આ સાકર છે. પણ એક વાત સમજી લો કે જ્યાં સુધી એકબીજાને સાથ સહકાર નહીં આપીએ, એ ગમે તે હોય, પછી ફાઇનાન્શિયલી રીતે હોય કે કોઈ પણ રીતે હોય, આપણે જ્યાં સુધી સાથ સહકાર નહીં આપીએ ત્યાં સુધી કશું જ થવાનું નથી. અને જે એમણે કહ્યું કે આપણા સમાજ વિશે, એ કહ્યું કે આપણો સમાજ સાથ નહીં હાલતો, 100%ની વાત છે. હું પહેલા રાજકારણમાં છેલ્લા 5 વર્ષથી રાજકારણમાં જ હતો, પણ મને જરા નરેશભાઈએ વાતચીત કરી અને જીતુભાઈ દ્વારા મને જીતુભાઈએ પણ ફોન કરેલો કે તમે ગોપાલભાઈ આવો. અને મને જે આ સમાજના જે કામની અંદર મને લીધો, હું ઘણો ખુશ છું 1 વર્ષથી કે જીતુભાઈએ મને મોકો આપ્યો આ બધું. હું તૈયાર છું એમની સાથે ગમે ત્યારે રાત્રે 2 વાગે પણ જીતુભાઈની સાથે તૈયાર છું. ગમે ત્યારે આપણી સમાજ માટે હું કટિબદ્ધ રહીશ કે જ્યારે પણ મને બોલાવશે ત્યારે હું સમાજ માટે, જ્યાં રોસ્ટર પદ્ધતિને આ બધું જે છે સમાજ માટે એમણે જે બીડું ઉઠાવ્યું છે કાયમી કરવા માટેનું, હું તો ઓલરેડી ધંધો કરું છું, પણ જે સમાજને એક એકતા ઊભી થાય આની અંદર, નોકરી તો જો કે સરકારમાં લડીશું એટલે આપણે મળવાની જ છે, પણ જે એકતા ઊભી થાય ને, એ એકતા આગળ શું કામ કરે એ હજુ તમે નથી જાણતા. કેમ કે બીજી જ્ઞાતિઓની અંદર જુઓ કે કેટલી એકતા છે, જ્યારે આપણે ત્યાંના ત્યાં છે. કેમ કે ના, આ જાય છે આ કરશે એટલે મારું થવાનું છે, પણ ના, ત્યાં નહીં અટકવાનું. જીતુભાઈ જાય છે, જીતુભાઈની પાછળ આપણે જવાનું છે. અને જ્યાં સુધી એ નહીં થાય ને ત્યાં સુધી જીતુભાઈ જો એકલા પડશે ને તો તમારું જે સપનું છે કે મારા છોકરાઓ કાયમી થશે, મારા છોકરાઓ ભણશે, તે તમારી ભૂલ છે. એટલે આપણી સમાજને બસ એટલું જ કહેવાનું કે જીતુભાઈ જેવા નીડર વ્યક્તિને આપણે સાથ સહકાર આપીએ અને એમને આગળ વધારીએ, એમની સાથે રહીએ, એમને જોશ આપીએ કે ચાલો જીતુભાઈ અમે તમારી સાથે જ છે. આજે ગાંધીનગર આવવાનું થયું, કાલે દિલ્હી જવાનું થશે, સાથે જ રહો, ચાહે ગમે તે પરિસ્થિતિ આવે, આપણે જીતુભાઈની સાથે જ રહેવાનું છે. અને આ જે રોસ્ટર પદ્ધતિ છે કાયમી આપણે જે નથી કરતા, અને આવા ઘણા બધા પ્રશ્નો છે સમાજના, એ સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવીએ. આપણે એકદમ તો નિરાકરણ નથી લાવી શકવાના, પણ હા, ધીરે ધીરે એનું નિરાકરણ લાવીએ. અને એ માટે જીતુભાઈનું સાંભળીએ. આપણે કોમેન્ટો અમુક કરતા હોય છે, આપણે ગ્રુપમાં પણ ઘણી બધી કોમેન્ટો કરતા હોય છે, ખોટી કોમેન્ટો પણ કરતા હોય છે, પણ સમજવા જેવી કોમેન્ટો કરો કે જેથી કરી અને આપણી સમાજ સમજે અને આગળ વધે, અને જીતુભાઈના સાથ સહકારથી આપણે પણ એમની સાથે રહીએ. જય હિન્દ, જય ભારત, જય ભીમ. હવે આ પ્રોજેક્ટ તમે જોયો, એટલે એ પ્રોજેક્ટ
આરસીસી સિમેન્ટથી બનાવવાનો, પરમેનન્ટ બનાવવાનો, જેથી વારંવાર ખર્ચ ના કરવો પડે. ગમે એટલી પબ્લિક આવી હોય તો પણ એ ઘી કોઈના પગ નીચે નહીં આવે એવી શક્યતા મૂકી શકાય. પ્રશ્ન એ થાય કે હવે આ બનાવે કોણ ખર્ચ કરે? પહેલો જવાબ એ હોઈ શકે કે ગામમાં મંદિર પણ છે, મંદિરનો ટ્રસ્ટ છે અને સરકાર એને ઓપરેટ કરી રહ્યું છે મંદિરને. તો મંદિર આ ખર્ચ કરવાનું કામ પહેલું ટ્રસ્ટ ઉપાડી શકે તો ટ્રસ્ટને આપી દઈએ. બીજું છે, જેમ રામ મંદિર બન્યું ત્યારે જે ખર્ચ થયો તે આખા ભારતના દરેક ભક્તોએ ભોગવ્યો છે, દરેકે પોતાનું દાન આપ્યું છે. તો એવી રીતે જો કરી શકાય, હું 1 લાખ રૂપિયા ડોનેશન કરીશ અને જે ભક્તોને ઈચ્છા હશે તેને હું ફેસબુક દ્વારા જાણ કરીશ અને એ રકમ ડાયરેક્ટ મંદિરના ટ્રસ્ટમાં જમા થશે અને એ રીતે જે ભંડોળ ભેગું થશે એનાથી આવા ચોક બનાવી શકાય. શરૂઆત એવા ચોકની પ્રયત્ન કરશું કે જ્યાં બહુ જ ઘી અભિષેક થતું હોય અને એને બચાવવાનો પહેલો પ્રયત્ન કરશું. મારી શક્યતા પ્રમાણે 5 ચોક એવા બનાવવા જોઈએ કે જ્યાં આગળ બહુ જ ઘી આવે છે. ત્રીજો પ્રયત્ન એ છે, માનનીય અમિત શાહ ગૃહમંત્રી શ્રી, જેમને આ ગામને દત્તક લીધેલું છે, તો આશા રાખીએ કે એમના તરફથી પણ ડોનેશન મળી શકે, એ પણ ખર્ચ ઉપાડી શકે એવા છે, કંઈક વિકાસ કરી રહ્યા છે ગામનો પણ, તો એ પૈસા કદાચ અમિત શાહજી પણ આપી શકે છે, ત્યાંના ધારાસભ્ય રીટાબેન પણ આપી શકે છે. તો રસ્તા તો ઘણા છે પેમેન્ટ પૈસા લાવવા માટેના. હવે આ બનાવવાનું, જો ગામના ટ્રસ્ટી મંડળો, પલ્લી મંડળો રજા આપે કે ભાઈ આ પ્રોજેક્ટ સારો છે, ઘી અભિષેક પણ ગમે એટલું કરવું હોય તો પણ કરી શકાય, અને જે આ પાઇપ વાટે જે ઘી ગયું છે એ ઘીને અમે મોટર દ્વારા જેમ નીચેના ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં લઈ જઈ શકીએ છીએ, એવી રીતે એ ઘીને અમે બીજી ઘણી ટાંકી જે મૂકી હશે જરૂરિયાત પ્રમાણેની એ ટાંકીમાં ટ્રાન્સફર થશે. આ ટ્રાન્સફર થયેલું ચોખ્ખું ઘી 90%, 90, 95% ચોખ્ખું હશે એવું મારું માનવું છે. આ ઘીને જેમ છાશ દૂધની કોથળીઓ હોય છે, ઘીની પણ કોથળી આવે છે, એવી રીતે એને પ્લાસ્ટિકના પેકમાં કિલો 2 કિલોના પેક બનાવી શકાય. આ 50 કરોડ રૂપિયાનું ઘી અભિષેક થતું હોય છે એવું મારું અનુમાન છે. તો આ 50 કરોડનું ઘી એની વ્યવસ્થા શું કરવી, કોને આપવું, તો એ ગામ અને ટ્રસ્ટી મંડળ, પલ્લી મંડળના સભ્યો નક્કી કરી શકે છે. પહેલો હક તો જેમ વાલ્મીકી સમાજનો છે એમને પણ આપી શકાય. તો ઘી આખરે ઘણું છે, કાદવ કીચડ થવાનું નથી. તો આ ઘી ઘણા ગરીબો સુધી પહોંચાડી શકાય, ઘણી આંગણવાડી સુધી પહોંચાડી શકાય. ગુજરાતની લગભગ દરેક આંગણવાડીમાં આ ઘી પહોંચાડી શકાય. ઘણા એવા સેવાભાવીઓ છે ગુજરાતમાં કે જેઓ શીરો બનાવીને હોસ્પિટલમાં પહોંચાડે છે, કેન્સરના દર્દીઓ માટે, પ્રસૂતા બહેનો માટે. તો એ લોકોને પણ આમંત્રણ આપી શકીએ કે ભાઈ આ અમારી પાસે ઘણું ઘી છે અને તમે એને તમારા યુઝ માટે, એ તમારી સેવામાં અમારું ઘી વાપરશો. એટલે ઘી બચાવી શકીએ તો ઘણા ઉપાય છે. ઘી બચાવવા માટે મારો જે પ્રોજેક્ટ છે તે મેં કોમ્પ્યુટર દ્વારા બતાવ્યો. હવે તમને એ જ મેં થર્મોકોલથી પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમ નાના બાળકો સાયન્સનો પ્રોજેક્ટ બનાવતા હોય છે, મેં પ્રોજેક્ટ બનાવ્યો છે. તો એ હવે હું બતાવીશ. જય જય વરદાઈ માતા.